જય માતાજી મિત્રો, જણાવવાનું કે હું ભચાઉથી ભૂરાભાઈ અને આપણા હોસ્પિટલમાં એક બિનવારસુ લાશ આવી હતી, તો એની અંતિમ ક્રિયા કરાવવા માટે આપણે ટ્રેક્ટરને બોલાવ્યું હતું. ટ્રેક્ટરવાળા ભાઈ આવી ગયા અને સ્ટ્રેચર આપણા હોસ્પિટલમાંથી લઈ લીધું અને હવે આ બધા મિત્રોની મદદથી આપણે આ ડેડ બોડીને સ્ટ્રેચર ઉપર લઈએ છીએ. આ સ્ટ્રેચર ઉપર ડેડ બોડી આવી ગઈ અને હવે એ ડેડ બોડીને આપણે ટ્રેક્ટર સુધી લઈ જઈએ છીએ બધાની મદદથી. અને હવે આ ટ્રેક્ટર સુધી પહોંચી ગયા છીએ આપણે. તો આ ડેડ બોડી ટ્રેક્ટરમાં લઈ જઈ અને સ્મશાનમાં લઈ જવાની છે, ત્યાં અંતિમ ક્રિયા કરવાની છે. હવે આપણે આ સ્મશાનમાં પહોંચી ગયા છીએ ડેડ બોડી લઈને. અને હવે આવ્યો લાકડા ગોઠવવાનો વારો, એટલે બધા મિત્રોની મદદથી લાકડા ભેગા કર્યા અને લાકડા ગોઠવ્યા. આની માથે લાકડા ગોઠવાઈ જાય એટલે આપણે ડેડ બોડી જે આપણે લઈ આવ્યા હતા હોસ્પિટલથી બિનવારસુ છે, તો એ ડેડ બોડીને આની માથે રાખીશું. અને આ એક સેવાનું કાર્ય છે, તો સેવા કરીએ છીએ. હવે ડેડ બોડી લાકડા ગોઠવાઈ ગયા એટલે ડેડ બોડી લાવ્યા છીએ અને આ ડેડ બોડીને બધાના મિત્રોની મદદથી જે આપણે લાકડા ગોઠવ્યાની માથે મૂકીશું. અને એ ડેડ બોડી મુકાઈ જાય એટલે તેની ચારે બાજુ લાકડા ગોઠવી અને અગ્નિદાન આપીશું એને. હવે આ ડેડ બોડી મુકાઈ ગઈ છે એની માથે. અને હવે આપણે સાઈડમાં જે લાકડા ગોઠવાના હતા ત્યાં લાકડા ગોઠવાઈ જાય બધા લોકોની મદદથી. બધા લોકો જે ભેગા આવ્યા છે એ પણ બધા મદદગારવાળા લોકો છે અને મદદ કરે છે. એ એક સેવાના કામમાં રસ ધરાવે છે, એટલું સારું છે. અને હવે આપણે વારો આવી ગયો અગ્નિદાન દેવાની. અને બધા એવું કહે છે કે કોઈ પણ લાશ હોય એને જમણા પગના અંગૂઠામાં આપણે અગ્નિદાન આપીએ તો એ એક પુણ્યનું કામ છે. તો આપણે આવી તો ઘણી ડેડ બોડીની વિધિ કરી છે અને વડીલો આવું કહેતા હતા જમણા પગમાં અગ્નિદાન દેવાનું. આ અગ્નિદાન આપી દીધું છે. જય માતાજી.